આપઘાતના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હચમચાવી નાખે તેવો વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં 57 વર્ષીય આધેડે ઘર નજીકમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. પુત્રએ દેવું કર્યું હોવાથી ભાગીદાર અને લેણદારો પિતાને ફોન કરીને ધમકીઓ આપતા હોવાથી ટેન્શનમાં આવીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે તેમણે લખેલી સુસાઇડ નોટમાં પણ લખ્યું છે કે પુત્ર દેવું કરીને જતો રહ્યો હતો અને તેના ભાગીદાર સહિતના તેમની પાસે ઉઘરાણી કરી રહ્યા છે. મારી પાસે ખાવા કંઈ નથી, ક્યાંથી લઉં પૈસા? બસ હું દવા પી જાઉં છું. 57 વર્ષીય પ્રાગજીભાઈ દામજીભાઈ વસોયા ઘર નજીક ખુલ્લા પ્લોટમાં અનાજમાં નાખવાની દવા પી ગયા હતા, જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. નાનો પુત્ર રવિ હોટફિક્સ મશીન ચલાવતો હતો. રવિએ લાખો રૂપિયાનું દેવું કર્યું અને તે ક્યાંક ચાલ્યો ગયો હતો. લેણદારો તેના ભાગીદારો પ્રાગજીભાઈને હેરાન કરીને ધમકી આપતા હતા, જેથી ટેન્શનમાં આવીને તેમણે આ પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું.